દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે આવી રહ્યું છે. વલણોમાં ભાજપ આગળ છે. કેજરીવાલ, સીએમ અતિશી અને મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા ચહેરાઓ પાછળ રહી ગયા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દીવા શાહના લગ્નના બંધનમાં બંધાયા છે. ગૌતમ અદાણીએ પણ આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભાજપ દિલ્હીમાં વાપસી કરશે તો 1998 બાદ પહેલીવાર રાજધાનીમાં ભાજપની સરકાર બનશે. ભાજપ જીતી જાય તો દિલ્હીમાં મુખ્યમંત્રી બનવા માટે 5 નામો સામે આવી રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ દિલ્હીમાં શાનદાર વાપસી કરી રહી છે. ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે એક તરફ લોકોએ અન્ય ભાજપ રાજ્ય સરકારોનું કામ જોયું અને બીજી તરફ અરવિંદ કેજરીવાલ હતા જેમણે 10 વર્ષ સુધી જૂઠાણા સિવાય કંઈ કર્યું નહીં. જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ આ પરિણામો પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને ગઠબંધનના અભાવને જવાબદાર ઠેરાવ્યો છે. તેમણે એક મેમ શેર કર્યો છે જેમાં એક સાધુ કહે છે કે અંદરો-અંદર ખૂબ લડો, એકબીજાનો નાશ કરો. બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડનારા બિશ્નોઈ જૂથના 2 સભ્યોને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. ગૌરવ ભાટિયા અને વસીમ ચિકનાને જામીન આપવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઉભરતા વિવાદ પર મીડિયા સામે ખુલીને વાત કરી હતી. ભારતે પણ સ્પષ્ટ કર્યું કે શેખ હસીનાનું નિવેદન તેમનું અંગત નિવેદન છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યા છે. ઈરાની સંસદમાં વિદેશ નીતિ આયોગના સભ્ય મુસ્તફા ઝરેઈએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લેઆમ ટ્રમ્પને મારી નાખવાની ધમકી આપી છે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે નવા આવકવેરા બિલને મંજૂરી આપી હતી. આ બિલ 6 કાયદા જૂના આઈટી એક્ટનું સ્થાન લેશે. નવું બિલ આવકવેરા સંબંધિત તમામ સુધારાઓ અને વિભાગોથી મુક્ત હશે જે હવે સંબંધિત નથી.